સુરત મહાનગરપાલિકાની બુધવારે સાંજે સામાન્ય સભા મળી હતી। સામાન્ય સભા શરૂ થતાંની સાથે જ વિપક્ષે ભારે હોબાળો મચાવ્યો હતો। રાજકોટની દુર્ઘટના બાદ પાલિકા દ્વારા ડોમ અને ફાયર એનઓસી અને બુઈના મુદ્દે આડેધડ સીલિંગની કાર્યવાહી કરી હોવાથી વિપક્ષ દ્વારા ભેદભાવની નીતિ બંધ કરોના પોસ્ટર અને નારેબાજી સાથે હોબાળો મચાવ્યો હતો। શોર છે ભાઈ, શોર છે, હક્કુ છે ભાઈ, શોર છે। આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા ભાજપ સરકાર ચોર છેના નારા લગાવવામાં આવ્યા હતા। અધિકારીઓ અને ભાજપના શાસકો મિલીભગતથી કામગીરી કરતા હોય છે, જેથી સામાન્ય લોકોનો મરો થઈ રહ્યો છે। ભાજપના શાસકો દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી, માત્ર સામાન્ય લોકોના બાંધકામો બંધ કરાવાયા છે, જ્યારે ભાજપના શાસકોના નજીકના બાંધકામો ગેરકાયદે પણ ધમધમી રહ્યા હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યા હતા। પાર્ટીના શાસકો અને જે મેયરશ્રી છે એ જવાબ નહીં આપી શકાતા એમણે ફટાફટ જે સભા હતી આટોપી લીધી, બોલવાની તક પણ આપવામાં ના આવી। અને જે સમયે 0 વર્ષની અંદર જ્યારે હું બોલવા ઊભી થઈ, અમારી રજૂઆત એવી હતી કે જે નગરરાજ બિલ જે લાગુ કરવાનું હતું કે 2008-2009ની અંદર કેન્દ્ર સરકાર દ્વારા નગરરાજ બિલ લાગુ કરવામાં આવ્યું, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા મહાનગરપાલિકાઓની અંદર જે મહદ અંશે જે લાગુ કરવામાં આવ્યું કે જેમાં વોર્ડ સમિતિઓ બનાવવામાં આવી અને વોર્ડ સમિતિમાં માત્ર ને માત્ર કોર્પોરેટર અને એક સભ્ય જે આપણા ઝોનના અધિકારી હોય આવી રીતના એક સમિતિ બનાવવામાં આવી। તો અમારી માંગણી એવી હતી કે નગરરાજ બિલ ખરા અર્થની અંદર પૂરેપૂરું લાગુ કરવામાં આવે, જેથી જનભાગીદારી વધે, લોકો પણ એમાં પોતાનું પ્રતિનિધિત્વ કરી શકે। ને રાજકોટની અંદર જે દુર્ઘટના બની છે, સુરતની અંદર, મોરબી, વડોદરા, તમામ જગ્યાઓ પર જે દુર્ઘટનાઓ બને છે એ દુર્ઘટનાઓ ભવિષ્યમાં ના બને એના માટે તમામ લોકો આ બાબતે રજૂઆત કરે ને એનું સોલ્યુશન લાવી શકે, પરંતુ ભાજપના જે શાસકો છે એમનાથી સાંભળી શકાયું નહીં। સાથે સાથે રાજકોટની દુર્ઘટના પછી જે પ્રમાણે સુરતની અંદર આડેધડ સીલ મારવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી, અમે સીલ મારવાના વિરોધમાં નથી, નિયમો ફોલો કરવાની અમે પણ રજૂઆત કરીએ છીએ કે નિયમો સરખી રીતના ફોલો થવા જોઈએ છે, પોલિસી છે તમામ લોકો માટે સરખી હોવી જોઈએ, પરંતુ જે વર્ગ છે જેમની કોઈ લાગવાગ નથી, જેમની કોઈ ભાજપના નેતાઓ સાથેના સંબંધ નથી, એ તમામને ત્યાં સીલ લાગ્યા છે। ટેમ્પરરી સ્ટ્રક્ચરની વાત કરીએ તો અત્યારે નિયમ પ્રમાણે જો જોઈએ તો 150 જેટલા લોકોને પરમિશન આપેલી છે અને બાકીના જે 80,000થી પણ વધારે ટેમ્પરરી સ્ટ્રક્ચર એમનેમ ચાલે છે, રામ ભરોસે ચાલી રહ્યા છે। તો આવું કેમ? અને જે સીલ મારવામાં આવ્યા એ માત્ર ને માત્ર જે પરમિશન આપેલી હતી 150ને સીલ મારવામાં આવ્યા, તો જે ગેરકાયદેસર અમારી માંગણી એવી છે કે ભેદભાવની જે નીતિ છે ભેદભાવની નીતિ ના રાખવામાં આવે, નિયમો પોલિસીઓ તમામ લોકો માટે સરખી છે। અને જ્યારે આ સભાની અંદર અમે બિલ્ડરોનું નામ લીધું એટલે તરત જ બધા શાસકના તમામ કોર્પોરેટરો તરત ઊભા થઈ ગયા અને તરત જ હોબાળો કરવા માંડ્યા, કારણ કે ક્યાંક ને ક્યાંક એમના બિલ્ડરોનું જ્યારે નામ લીધું તો પેટમાં બળતરા થઈ હશે, દુખાવો થયો હશે, કેમ કે અત્યાર સુધી અહીંયા કોર્પોરેશનમાં કોઈ બિલ્ડરનો મોરચો નથી આવ્યો, કોઈ ડેવલપરનો મોરચો નથી આવ્યો, માત્ર નિયમો નાના લોકો માટે જ લાગુ હતા। તો અમારી માંગણી એવી હતી ભેદભાવની નીતિ દૂર કરીને ખરા અર્થની અંદર તમામ લોકો માટે નિયમ સરખો હોવો જોઈએ અને તમામ જે પોલિસી છે એનું અમલીકરણ બધા લોકો ઉપર થવું જોઈએ, એવી માંગણી કરતા તરત જ મેયર પાસે જવાબ ના હોવાથી એમણે સભા આટોપી લીધી। જ્યારે મેયર દક્ષેશભાઈ માવાણી દ્વારા આ તમામ બાબતે શું કહેવામાં આવ્યું ને પણ સાંભળીએ। 3 सामान्य सभा थी, वो रखी गई थी और सदन शांतिपूर्ण माहौल में चल रहा था। विपक्ष का जो टाइम आया जब उसको बोलने का, तो मैंने उसको टाइम भी दिया, उसके टाइम के बाद भी उसने 5 मिनट ज़्यादा लिए, फिर भी हमने उसको मौका दिया, फिर भी वो सदन की गरिमा नहीं बना रही थी, फिर भी मैंने उसको रिक्वेस्ट किया, फिर मुझे उसको सस्पेंड करना पड़ा क्योंकि वो सदन को नहीं चलाना देने वाली थी। और उसका जो आक्षेप था अधिकारी के लिए और शासक के लिए, तो ये तो हाईकोर्ट की बात है, सीलिंग लगानी हाईकोर्ट ने बोला है। राजकोट की जो इंसिडेंट हुआ तो हाईकोर्ट ने बोला है कि जिसकी बीयूसी, जिसके फायर एनओसी ने उसको सील मारा जाए। फिर भी शासकों ने, मुख्यमंत्री जी और हमारा प्रदेश अध्यक्ष पाटिल साहब की निगरानी में हमने
सम्मति पत्र लेके सबको हैरान नहीं हो, किसी का बिजनेस अभी चल रहा है, एक महीने से बंद था, तो सम्मति पत्र लेके कई जोन में सब खुलने का शुरुआत हुआ। फिर भी वो एक्सेप्ट कर रहे थे कि बिल्डर को सील नहीं लगा रहे, तो बिल्डर का तो बीयूसी एनओसी होती है, तो उसको सील लगाने की क्या बात है। तो वो गलत बात थी उसकी, और सामान्य सभा वो लोग नक्की करके आए थे कि हमको नहीं चलाना देनी है, तो उसके लिए आज उसको सस्पेंड करना पड़ा एक सामान्य सभा में। सर छोटे छोटे अभी दुकान अभी बंद भी है, क्या इसके लिए आप क्या करें? छोटे छोटे दुकान जो बंद है उसके लिए भी हमने संबंधी पत्र लेके खोलने की प्रोसेस सभी जोनों में शुरू हो रही है। ઉલ્લેખનીય છે કે ફાયર સીલિંગ મુદ્દે હાલ વિપક્ષ સહિત ક્યાંક ને ક્યાંક સત્તાના પક્ષના લોકો પણ અધિકારી આલમનો અંદરો અંદર વિરોધ કરી રહ્યા છે, તેમાં કોઈ બેમત નથી. પણ બીજી તરફ તક્ષશિલા અગ્નિકાંડની ઘટના બાદ અધિકારીઓ આ મુદ્દે હાઈકોર્ટ ગાઈડલાઇન્સને જોઈ રહ્યા છે, તેમાં કોઈ બેમત નથી. પણ આ સિવાય મોન્સૂનમાં ઉદ્ભવતી અનેક સમસ્યાઓ અંગે ચર્ચા ક્યાંક ને ક્યાંક બાકી દેખાઈ. કેમેરામેન સાબિર અલી સૈયદ સાથે કાદિર શેખ, કર્તવ્ય ગુજરાત ન્યૂઝ, સુરત.